બનાસકાંઠા જિલ્લામાં આવેલ જે જિલ્લા કલેક્ટર કચેરી છે, જિલ્લા કલેક્ટર કચેરીને ધમકીભર્યો મેલ મળતાની સાથે જિલ્લા કલેક્ટર કચેરી હોય, જનસેવા કેન્દ્ર હોય કે પ્રાંત હોય, મામલતદાર હોય, આ કચેરીમાં ફરજ બજાવતા જે સરકારી અધિકારીઓ છે, આ સરકારી અધિકારીઓને પોલીસ દ્વારા સરકારી કચેરીમાંથી બહાર લાવવામાં આવી રહ્યા છે। સૂત્રો તરફથી માહિતી મળી છે કે જે કલેક્ટર કચેરી હોય, જનસેવા કેન્દ્ર હોય કે પ્રાંત કચેરી હોય, આ ધમકીભર્યો મેલ મળ્યો હોવાને કારણે પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને જે ફરજ બજાવતા જે કર્મચારીઓ છે, આ કર્મચારીઓને બહાર ધકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી જે સરકારી કચેરીઓ છે, આ સરકારી કચેરીઓમાં ધમકીભર્યો મેલ મળતાની સાથે જે પોલીસ કાફલો છે, આ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ હોય, અનેક જે ટીમો છે, આ ટીમો ખડકી દેવામાં આવી છે। કહી શકાય કે જે ધમકીભર્યા જે મેલને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે, લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તમને સીધા દ્રશ્યો જનસેવા કેન્દ્ર પાલનપુરના બતાવવા જઈ રહ્યા છે કે જે કર્મચારીઓ છે, આ કર્મચારીઓ જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા હતા અને તેમને જે પોલીસ છે, આ પોલીસ જે જનસેવા કેન્દ્ર છે તેમાંથી બહાર ધકેલવાનો પ્રયાસ કરે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટના ન થાય તે માટે પોલીસ દ્વારા તમામ જે કર્મચારીઓ છે, જે અરજદારો છે, તેમને કચેરીમાંથી બહાર ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે। તમે સીધા દ્રશ્યો આ કલેક્ટર કચેરીના પ્રાંગણના છે। આ કલેક્ટર કચેરીમાં જે કામ અર્થે આવેલા જે અરજદારો હોય કે અધિકારી હોય, તેમને જે કચેરી છે, આ કચેરીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ જાહેર માર્ગ ઉપર મોટો મેળાવડો જોવા મળી રહ્યો છે। કહી શકાય કે કલેક્ટર કચેરીનો મુખ્ય જે દરવાજો છે, આ દરવાજા ઉપર પોલીસ જે કાફલો છે, આ કાફલો ખડકી દેવામાં આવે છે। એટલે કે કલેક્ટર કચેરીમાં કલેક્ટર, અધિક કલેક્ટર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે, આ કચેરીમાં ફરજ બજાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધમકીભર્યો મેલ મળતાની સાથે આ જે કચેરીમાં ફરજ બજાવતા જે અધિકારીઓ છે, અધિકારીઓને આ કચેરીમાંથી બહાર કાઢ્યા છે અને ખાસ કરીને જે મુખ્ય જે બંને દરવાજા છે, આ બંને દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે। કહી શકાય કે જે ધમકીભર્યો મેલ છે, આ મેલને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।